ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારેચિયા ગામના રહેવાસી સાગર ભીખુભાઈ પાંચેસરાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સાગર ભીખુભાઈ પંચાસરા સામે લગાડવામાં આવેલ પોક્સો એક્ટ તથા દુષ્કર્મના ગુનાને સાબિતી માની નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલની તપાસ ઉપર આવેલ પુરાવો સમર્થનકારક માની આરોપીને 20 વર્ષની સજા ફટકારેલ છે તથા 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ કેસમાં વિશેષ રીતે દીકરી દલિત સમાજની હતી એટલે એટ્રોસિટી પણ ચાર્જીસ હતા। ઉપલેટા તાલુકાના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી કે તારીખ 12/3/2022 રાત્રે તેના નાના ભાઈ ઘરે સૂતા હતા ત્યારે મોડી રાત્રે જાણવા મળ્યું કે ભોગ બનનાર દીકરી ઘરેથી ત્યાં શંકાના આધારે સાગર ભીખુભાઈ પંચાસરાએ પૂરી ફરિયાદ થઈ છે। આ ફરિયાદ આપતા પહેલા 15 દિવસ સુધી શોધખોળ કરી પરંતુ દીકરી મળી આવી નહોતી। એટ્રોસિટી લગત ગુનો નોંધાતા આ ગુનાની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલને સોંપવામાં આવી। આ તપાસમાં તેમણે ભોગ બનનાર અને આરોપી સાગરના કપડા કબજે કર્યા હતા। ત્યારે સાગર પંચાસરાએ તારીખ 15/3/2022 રોજ નોટરી પીએમ લધા રૂબરૂ સ્વાગતનામું કર્યું અને હવે પછી તે કોઈ દિવસ ભોગ બનનારના પરિવારને હેરાન પરેશાન નહીં કરે તેનાથી દૂર રહેશે। સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી આ સોગાદનામા પર ભાર મૂકવામાં આવ્યો અને સાથે સાથે ભોગ બનનારનું વિશ્વસનીય પુરાવો તેમને મૌખિક જુબાની તેમનું કલમ 164નું નિવેદન ધ્યાને લેવામાં આવે અને તેનાથી વિશેષ સાયન્ટિફિક એવિડન્સમાં ભોગ બનનાર લેગિન્સમાંથી માનવ વીર્યની હાજરી મળી હતી અને તે વીર્યનું રુધિર જૂથ આરોપીના રુધિર સાથે મળતું હોય તે અત્યંત વિશ્વસનીય પુરાવો સજા કરાવી જોઈએ। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, ધોરાજી સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર છું। આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ને સાગર ભીખુ પંચાસરાને 20 વર્ષની સજા ફટકારેલ છે, 50,000 રૂપિયા દંડ કરેલ છે અને આ દંડમાંથી 45,000 રૂપિયા ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે। સાથે સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીને રૂપિયા 2,50,000 ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે। આખા કેસની વિગત એવી છે કે ભોગ બનનારના ઘરેથી રાત્રે તે મળી ન આવતા તેના પિતાએ ફરિયાદ કરેલી હતી। આ ફરિયાદના આધારે ભોગ બનનાર દલિત સમાજના હોય એટલે સ્વાભાવિક છે કે તપાસ ડીવાયએસપી કેડરના ઓફિસર કરે। મહર્ષિભાઈ પંડ્યા ડીવાયએસપીએ આખા ગુનાની તપાસ કરેલી અને આખી ટ્રાયલ ચાલેલી। ટ્રાયલ દરમિયાન પણ સાયન્ટિફિક જે કંઈ પણ એવિડન્સ મળ્યો અને ભોગ બનનારના લેગિન્સમાંથી આરોપીના સ્પર્મ સેલ મળ્યા, આ બધાને ધ્યાનમાં લઈ અને નામદાર અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારેલ છે। સર, આ ઘટના ક્યાં સમયની છે, કેટલા તારીખ છે? આ ઘટના જાન્યુઆરી 2022થી શરૂ થયેલી હતી। વધારાનું એવું થયું કે નોટરી શ્રી પીએમ લધા સાહેબ રૂબરૂ આરોપીએ બારોબાર સમાધાન કરતા હોય એમ 15/3/22ના રોજ એક સોગંદનામું કરેલું હતું કે તેઓ ભોગ બનનારને હવે પછી કોઈ દિવસ હેરાન પરેશાન નહીં કરે। આ બધી જ હકીકતને નામદાર અદાલતે નોંધી અને ચુકાદો આપેલો। ધોરાજીના મહેરબાન અલી હુસૈન મોહિબુલ્લા શેખ ટ્રેડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ આ તમામ કેસના પુરાવી ગુણદોષ ઉપર ચર્ચા કરી આરોપી સાગર ભીખુભાઈ પંચાસરાને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।